ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસ સ્ટાફ વિરુદ્ધ એક નાગરિક દ્વારા ગંભીર આક્ષેપો સાથે અરજી કરવામાં આવી છે। અરજદાર મોન્ટુ દેવરામભાઈ જોશીએ પોલીસ અધિક્ષકને આપેલી ફરિયાદમાં અમાનવીય વર્તન, શારીરિક હુમલો, ધાર્મિક પ્રતીકોનું અપમાન, જીવલેણ ધમકીઓ અને દબાણપૂર્વક માફીનામું લખાવવાનો આક્ષેપો કર્યા છે। તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અરજી મુજબ અરજદારનો દાવો છે કે તારીખ 25/5/2026ના રોજ સવારે સેક્ટર 21 પોલીસ મથક નજીક તેમની પૂછપરછ બાદ તેમને એક અલગ રૂમમાં લઈ જઈ શારીરિક મારપીટ કરવામાં આવી હતી। સાથે જ તેમને ધાર્મિક ઓળખ સાથે જોડાયેલા પ્રતીકો, શિખા અને શનોઈ સાથે પણ અપમાનજનક વર્તન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અરજદારને ધમકીઓ આપવામાં આવી, ખોટા કેસમાં ફસાવવાની ચેતવણી અપાઈ અને દબાઈ હેઠળ માફીનામું લખાવવામાં આવ્યું। ઘટનાને કારણે તેમને શારીરિક ઈજાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અને એમએલસી કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે। અરજદારે પોતાની ફરિયાદમાં સીસીટીવી ફૂટેજ, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ સહિત તમામ પુરાવા સુરક્ષિત રાખવાની માંગ કરી છે। સાથે જ સમગ્ર મામલે સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય તપાસની વિનંતી કરવામાં આવી છે।